ચાલો બાળકો, છેલ્લે આપણે તરંગ અગ્રના વિભાજનથી બે સુસંબદ્ધ ઉદ્ગમ મેળવવા માટેનો યંગનો પ્રયોગ જોયો હતો. ચાલો હવે એના પછીની થિયરી. હવે વ્યતિકરણની થિયરી કે દાખલામાં મેજોરિટી કયા શબ્દ હશે? યંગનો પ્રયોગ કાં તો બે સુસંબદ્ધ ઉદ્ગમ. એટલે જે દાખલામાં યંગનો પ્રયોગ બે સુસંબદ્ધ ઉદ્ગમ કે બે સ્પ્લિટ હોય એટલે સમજી લેવાનું કે આ દાખલો એ દાખલા આ ટોપિકના છે. થિયરીમાં પણ આ ત્રણમાંથી એક શબ્દ હશે. ચલો હવે એના પછીની થિયરી, યંગના પ્રયોગમાં આ થિયરી કરવી અગત્યની. આ થિયરી અને આના પછીની બંને થિયરી અગત્યની. યંગના પ્રયોગમાં પદ તફાવતનું સૂત્ર, પદ તફાવતનું સૂત્ર x સ્મોલ ડી અને કેપિટલ ડી સ્વરૂપમાં મેળવો. આ ટોપિકમાંથી છે ને અમુક થિયરી ખાસ કરવી. એમાં પહેલી થિયરી આપણે કીધી છે કે સહાયક અને વિનાશક વ્યતિકરણની શરત મેળવો મોસ્ટ ટાઈમથી. પછી એક આના પછીની આવશે તે. ચલો હવે બાળકો જુઓ, તમે પદ તફાવતનું સૂત્ર મેળવ્યું છે પણ કયા સ્વરૂપે? તો લેમડા સ્વરૂપે. હવે પદ તફાવતને તમે લખી દો તોય ચાલે અને લખવું ન હોય તો આપણે પદ તફાવતને સંકેતમાં શેના વડે બતાવતા? R2 - R1. હવે જો સહાયક વ્યતિકરણ હોય તો n લેમડા આવે અને વિનાશક વ્યતિકરણ હોય તો પદ તફાવતનું સૂત્ર આપણને ખબર છે 2n + 1 λ/2. તો આજે તમારું પદ તફાવતનું સ્વરૂપ હતું ને સૂત્ર, એ લેમડા સ્વરૂપનું હતું. હવે તમારે કોના સ્વરૂપમાં લાવવાનું છે? x, d અને d સ્વરૂપમાં. તો આપણને પદ તફાવત R2 - R1 બરાબર x સ્મોલ d અપોન કેપિટલ ડી. ચાલો આ સૂત્ર આપણે તારવવાનું છે. એટલે હવે તમારે પદ તફાવતનું સૂત્ર, અત્યાર સુધી પદ તફાવતનું સૂત્ર એ તરંગ લંબાઈના સ્વરૂપમાં હતું. હવે તમારે પદ તફાવતનું સૂત્ર x સ્મોલ ડી અને કેપિટલ ડી સ્વરૂપમાં મેળવવાનું છે. ચાલો હવે સમજીએ કેવી રીતે. ચાલો એના માટે શું કરવાનું છે? એના માટે યંગનો પ્રયોગ કીધેલો છે એટલે પહેલા એક પડદો. ચાલો એ પડદામાં એક સ્લિટ હતી, ખ્યાલ છે ને? ચાલો આ પેલો પડદો, એમાં રહેલી એક સ્લિટ S. આ સ્લિટ છિદ્ર. ચાલો આને આપણે શું કહી દઈએ? S. બરાબર. ચાલો આ બીજો પડદો, ને આ બંને પડદા વચ્ચેનું અંતર મિલીમીટરના ક્રમનું હોય. આ બીજો પડદો નજીક દોડ દઈએ. ચાલો આ બીજા પડદામાં કેટલી સ્લિટ હતી? 2. કઈ S1 અને S2. એમાં બે સ્લિટ S1 અને S2. અને S1 S2 ની ખાસિયત શું હોય? SS1 બરાબર SS2 અને S1 કહીએ અને S2 કહીએ. ચાલો એના લંબ દ્વિભાજક પર બિંદુ લઈ લઈએ. ચાલો અને વ્યતિકરણ ભાત આપણે આ જગ્યાએ મેળવવાની છે. એ આપણે વ્યતિકરણ ભાત દર વખતે દોરવાની જરૂર નથી હો. ચાલો વ્યતિકરણ ભાત આપણે આ જગ્યાએ મેળવવાની છે. આ પડદો જ્યાં આપણે શું રચવાનું છે? ચાલો આ પડદા ઉપર આપણે વ્યતિકરણ ભાત રચવાનું છે. P એ લંબ દ્વિભાજક પરનું બિંદુ છે. આ લંબ દ્વિભાજક રેખા. ચાલો બરાબર. અને આ પડદાને આપણે નામ આપી દઈશું G ડેશ પડદો. બરાબર. ચાલો અને આપણને ખબર છે કે આમાંથી
જે તરંગગ્ર ઉત્સર્જિત થાય આ બાજુ એકરંગી પ્રકાશ હશે હો. ચાલો આ રીતે હશે. આ શૃંગ પછી ગર્ત એવી રીતે લ્યો ને તોય વાંધો નહીં. અને મેં તમને સમજાવેલું છે કે બંને સ્લીટ પર ચાલો આ લઈ લઈએ પછી આ અને આ લઈ લઈએ. ચાલો આ સ્લીટને હજુ આપણે થોડીક નજીક દર્શાવી દઈએ. એ નજીક બતાવી દઈએ. ચાલો આ S1 અને S2. તો બંને સ્લીટ પર આપણને ખબર છે કે એક સાથે એક જ તરંગગ્ર આપાત થાય અને અહીંયા વ્યતિકરણ ભાત રચાય એ જરૂર નથી. બરાબર. ચાલો હવે આપણે થોડુંક વર્ણન કરીએ. અહીંયાથી આ અંતર છે એ કેપિટલ ડી કહેવાય. આ ડી છે ને એ સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર કહેવાય. આ બે સ્લીટ વચ્ચેનું અંતર છે ને અહીંયાથી આ અંતર, આ બે સ્લીટ વચ્ચેનું અંતર એ સ્મોલ ડી કહેવાય. આ જે અંતર છે કયું કહેવાય? સ્મોલ ડી. ચાલો આકૃતિનું વર્ણન કરીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્લીટ એસ માંથી ડાયરેક્ટ લખો તોય વાંધો નહીં. ચાલો આકૃતિના વર્ણનમાં તમે આ વાત કરશો. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ SS1 બરાબર SS2 હોવાથી ચાલો S માંથી ઉત્સર્જાતા અથવા S માંથી ઉત્સર્જાતું એક જ તરંગગ્ર S1 અને S2 પર એક સાથે આપાત થાય છે. આમ S1 S2 માંથી આપણે એમનો કયો ખબર છે? S1 S2 માંથી ઉદ્ભવતા દોલનોની કળાનો તફાવત સમય સાથે કેવો રહે છે? અચળ. આપાત થાય છે. આથી S1 અને S2 માંથી ઉત્સર્જાતા દોલનોની, અને વધુ હજી લખવું હોય તો તરંગ, ઉત્સર્જાતા તરંગના દોલનોની કળાનો તફાવત સમય સાથે અચળ રહે છે. અને S1 અને S2 એ શેના તરીકે વર્તે છે? તો બે સુસબદ, આ S1 અને S2 એ બે સુસબદ ઉદ્ગમ તરીકે વર્તે છે. ચાલો હવે આકૃતિનું થોડુંક આપણે વર્ણન કરશું. આકૃતિના વર્ણનમાં આપણે કહી દેશું અહીં S1 S2 વચ્ચેનું અંતર, અહીં S1 S2 બરાબર D. S1 S2 વચ્ચેનું અંતર D એ શું કહેવાય? D એ બે સ્લીટો વચ્ચેનું અંતર છે. બે સ્લીટો વચ્ચેનું અંતર છે. જે કયા ક્રમનું છે? જે મિલીમીટરના ક્રમનું હોય છે. થયું? સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર. અને થોડુંક પડદાની માહિતી આપી દો. ચાલો આ સ્લીટના
લંબ દ્વિભાજક પર સ્લિટના લંબ દ્વિભાજક પર આ સ્લિટના લંબ દ્વિભાજક પર રહેલા પડદા ચાલો પડદાનું નામ આપી દો કયું જીજી ડેશ પરનું બિંદુ ચાલો કયું છે એટલે બધી જ માહિતી આવી ગઈ પી છે બિંદુ પી છે એટલે પી છે એ આ સ્લિટના લંબ દ્વિભાજક પર જે પડદો જીજી ડેશ છે તેના પરનું બિંદુ છે ચાલો હવે આપણે યાદચ્છિક રીતે અહીંયા કોઈ પણ બિંદુ ધ્યાનમાં લઈ લેશું ધારો કે આપણી બુકમાં આને ઓ બિંદુ કીધેલું છે જે જગ્યાએ તમારે આ સૂત્ર તારવવાનું છે ને પી બિંદુ કહી દઉં એટલે આને આપણે શું કહી દઈશું પડદા પર રહેલું બિંદુ ઓ છે એટલે તમે આને બીજી રીતે લખ્યું તો શું લખી શકો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જી ઓ એ સ્લિટના લંબ દ્વિભાજક પર આવેલા પડદા જીજી ડેશ નું મધ્ય બિંદુ છે આવી રીતે લખો તોય ચાલે ચાલો થયું આટલું હવે અહીંયાથી આ અંતર આપણે x ધારી લેશું ચાલો અહીંથી આ અંતરને આપણે શું ધારી લેશું x ધારો કે બિંદુ P એ પડદાના મધ્ય બિંદુ ચાલો પડદાનું આપણે મધ્ય બિંદુ કયું લીધું છે O થી કેટલા અંતરે છે x અંતરે રહેલ છે ચાલો સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર d છે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર ચાલો સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર d છે જે કયા ક્રમનું હોય જે મીટરના ક્રમનું હોય છે ચાલો થયું આટલું ચાલો બાળકો હવે આપણે શું કરવાનું છે બરાબર સમજી લ્યો ચાલો અહીંયાથી આ અંતર તો તમને d ખબર છે હવે છે ને આ પથને આપણે શું નામ આપશું આ પથને આપણે R1 નામ આપીએ અથવા S1 પીચ છે ને વાંધો નહીં છેલ્લે આપણે R1 R2 જરૂર પડે નામ આપી દેશું અને અહીંથી આ પથને આપણે શું નામ આપશું ચાલો આ બીજો પથ ચાલો બરાબર હવે આપણે છે ને આમાં લંબ દોરવાના છે પેલા S1 માંથી પડદા પર લંબ દોરો અને એ લંબને આપણે ચાલો અને આ તમારી એક મધ્ય રેખા દોરી હતી ને એટલે દર વખતે આપણે કન્ફ્યુઝ ન થઈએ આ મધ્ય રેખા ખાલી એક રેખા દોરી દીધી હોત તો ચાલે તો પડદાની જગ્યાએ ચાલો આ બિંદુને હું એમ નામ આપું શું નામ આપી દઉં એમ હવે પછી આપણે આ લંબ દોરવાની વાત કરવાની ચાલો અહીંયા લંબ દોરવાનું આ પોઈન્ટને હું એમ નામ આપી દઉં પછી એવી જ રીતે તમારે શેના પરથી લંબ દોરવાનો ચાલો તો S2 માંથી પડદા જીજી ડેશ પર લંબ દોરો ચાલો આ લંબ છે ને અહીંયા મળતા લંબ ચાલો આ બિંદુને હું શું નામ આપી દઉં N હવે આપણે આ વાત કરશું ચાલો હવે S1 ચાલો ડાયરેક્ટ કીધું ને S1 M લંબ જીજી ડેશ તથા S2M S2N એ બિંદુને આપણે N નામ આપ્યું છે ચાલો એટલે આપણે શું કર્યું ખ્યાલ આવ્યો S1 માંથી પડદા જીજી ડેશ પર લંબ દોર્યો M એટલે S1M એ કોને લંબ થવાનું જીજી ડેશ અને એવી જ રીતે S2 માંથી પડદા જીજી ડેશ પર લંબ દોરો N તો S2N લંબ જીજી ડેશ દોરો ચાલો થયું હવે તમે લંબ દોરો તો શું થાય તો આપણને ખબર છે કે આ જે છે ને SS1 અંતર અથવા MN અંતર એ બે સ્લિટ વચ્ચેનું અંતર D છે તો દેખીતી વાત છે કે અહીંથી આ અડધું અંતર કેટલું થાય અહીંથી આ અડધું અંતર છે ને એ D/2 થાય ચાલો આ બાજુ પણ D/2 થશે અને અહીંયા લખી દઉં ચાલો આ અંતર કેટલું થાય D/2
અને અહીંયાથી આ બાકીનું અડધું અંતર છે ને, બાકીનું અડધું અંતર, ચાલો એ પણ કેટલું થાય? d/2 થાય. બરાબર. ચાલો થશે. હવે આપણે શું કરવાનું છે જુઓ. હવે આપણે બે કાટકોણ ત્રિકોણ આ લખી દઈએ, દોરો. ચાલો તેથી ચાલો માટે OM બરાબર OM બરાબર ON બરાબર d/2 થશે. ચાલો થયું આટલું. હવે તમારે બે ત્રિકોણ લેવાના છે. એક ત્રિકોણ કયો? તો એક ત્રિકોણ આ ઉપરનો લેવાનો છે. આ એક ત્રિકોણ લેવાનો. ચાલો આ ત્રિકોણ લઈ લઈએ. કયા કાટકોણ ત્રિકોણમાં? અને આપણે પથ S1P લેવાનું છે. ચાલો હવે કાટકોણ ત્રિકોણ, ચાલો કયો? S1 MP માં. ચાલો શું થશે? પાયથાગોરસનો પ્રમેય અપ્લાય કરો. ચાલો કર્ણ એટલે કયો? તો S1 P નો વર્ગ. એ આપણો પદ તફાવતનું પેલું પદ આવશે, R1 આવશે. એ અત્યારે આપણે કિંમત નથી મૂકતા, પણ આગળ જતા આપણે આને R1 કહી દેશું, આને આપણે R2 કહી દેશું. અત્યારે નથી કહેતા, છેલ્લે જરૂર પડે તો મૂકશું. ચાલો S1P અત્યારે રહેવા દો ને, વળી પાસે તમે કન્ફ્યુઝ થઈ જશું. S1P ઇઝ ઇક્વલ ટુ કર્ણનો વર્ગ બરાબર પાસેની બાજુ. તો તમને ખબર છે પાસેની બાજુ એટલે S1P. S1M લખી દો પેલા. ચાલો કર્ણ એટલે S1P નો વર્ગ બરાબર S1M નો વર્ગ પ્લસ ચાલો PM નો વર્ગ થશે આટલું. હવે S1P ને એમનું એમ રહેવા દો. ચાલો S1M એટલે કેટલા? S1M એટલે તો S1M એટલે આ સીધું અંતર, અને આ અંતર એટલે આપણને ખબર છે સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર D. તો આ તમારું થવાનું d². ચાલો આ શું થવાનું? તો આપણને ખબર છે કે એક તમે અંતર લીધેલું છે ને અહીંયા છે, તો અહીંયાથી આ અંતર કેટલું થાય? અહીંયાથી અંતર કેટલું? આપણને ખબર છે કે આખું અંતર તમારું x, એમાંથી આ નીચેનું અંતર d/2 નીકળી જાય, તો આ અંતર તમારું કેટલું થાય? x - d/2 થશે આટલું. x માંથી આ નીચેનો ભાગ નીકળી જાય ને d/2. ચાલો એટલે x - d/2 નો વર્ગ કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગોનો સરવાળો. ચાલો થયું આટલું. હવે આપણે બીજો કાટકોણ ત્રિકોણ લઈ લ્યો. ચાલો બીજો કાટકોણ ત્રિકોણ કયો લેવાનો છે? તો બીજો કાટકોણ ત્રિકોણ છે ને, એ બીજો કાટકોણ ત્રિકોણ તમારે આખો જ લેવાનો છે, આખો જ. ચાલો બીજો કાટકોણ ત્રિકોણ આખો લેવાનો છે બરાબર. ચાલો કાટકોણ ત્રિકોણ S2NP માં, કાટકોણ ત્રિકોણ S2NP માં. ચાલો કર્ણનો વર્ગ એટલે કયું છે? S2N નો વર્ગ. ચાલો S2N નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ S2P નો વર્ગ. કર્ણ એટલે S2P નો વર્ગ. ચાલો કર્ણનો વર્ગ બરાબર પેલી બાજુ S2N. આ S2 છે, નીચે લખી દો, નહીં ખ્યાલ આવતો હોય તો. આ S2 બિંદુ, આ કયું બિંદુ છે? S1. ચાલો S2N નો વર્ગ પ્લસ આ બાજુ કઈ? તો PN નો વર્ગ. PN નો વર્ગ. ચાલો થયું આટલું. ચાલો માટે S2P નો વર્ગ બરાબર S2N એટલે કેટલા? S2N એટલે તો તમને નીચે દેખાય છે, સ્લીટ અને પડદા વચ્ચેનો અંતર કહેવાય, D નો વર્ગ. ચાલો D નો વર્ગ પ્લસ PN એટલે આખી બાજુ. જુઓ હવે તમે જુઓ, અહીંથી આ બાજુ x, ચાલો અહીં સુધીનું x અને વધારાનો d/2 એટલે
પીએન વચ્ચેનું આખું અંતર કેટલું કહેવાય? x પ્લસ ડી બાય 2. અહીંયા માઇનસ હતું ત્યાં પ્લસ. ચલો x પ્લસ ડી બાય 2 આખાનો વર્ગ. આને નંબર આપો 2. હવે તમારે પદ તફાવત મેળવવાનો છે. પદ તફાવત એટલે આપને ખબર છે મોટો પદ કયો? S2p. નાનો કયો? S1p. એટલે આમાંથી આ બાદ કરવાનું. ચાલો આમાંથી આ બાદ કરવાનું એટલે પદ તફાવત મળી જશે ને. ભલે સ્ક્વેર છે પણ એ દૂર કરશું. ચાલો સમીકરણ 2 માઇનસ સમીકરણ 1 કરતા મેં માઇનસ લખ્યું છે, તમારે વિધાન લખવાનું. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. ચાલો બાદ કરીએ તો આ બાજુનું પદ તમારું શું આવે? S2p નો વર્ગ માઇનસ S1p નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ પેલા સમીકરણ 2 લખજો. ચાલો 2 એટલે કયું? ડી સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ ડી બાય 2 આખાનો વર્ગ માઇનસ. હવે 2 માંથી 1 માઇનસ કરવાનું. માઇનસ કરો એટલે આ બંનેના ચિહ્ન બદલાઈ જશે. આ ડી સ્ક્વેર પ્લસ હતું તો માઇનસ. ચાલો કાઉન્સ વાળું પદ આગળ પ્લસ હતું તો એ બી માઇનસ. એક્સ માઇનસ ડી બાય 2 આખાનો વર્ગ. ચાલો હવે આનું સાદુરૂપ આપીએ તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર મુજબ એક વખત પ્લસ S2p. ચાલો એક વખત માઇનસ એક વખત પ્લસ S2p પ્લસ S1p. ચાલો આ આપણે આનું સાદુરૂપ આપ્યું બરાબર. પેલી બાજુ ચાલો પેલી બાજુ પ્લસ ડી સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર કેન્સલ થાય. હવે આના અવયવ પાડો. અવયવ પાડો તો x નો વર્ગ પ્લસ 2 પેલું બીજું એટલે x ઇન્ટુ ડી બાય 2 પ્લસ બીજાનો વર્ગ એટલે ડી બાય 2 નો વર્ગ એટલે ડી સ્ક્વેર બાય 4. ચાલો માઇનસ. હવે આના અવયવ પાડો. આના અવયવ પાડો તો એક્સ સ્ક્વેર. ચાલો એક્સ સ્ક્વેર પેલાનો વર્ગ માઇનસ 2 પેલું એટલે x બીજું એટલે ડી બાય 2 પ્લસ બીજાનો વર્ગ એટલે ડી સ્ક્વેર બાય 4 કૌંસમાં લખો. ચાલો હવે તમે જે અવયવ પાડેલા છે એમાં બીજું પદ છે, આમાંય બીજું પદ, આમાં બીજું પદ, એમાં 2 કેન્સલ થઈ જાય. ચાલો 2 કેન્સલ થઈ જાય. હવે આપણે શું કરશું જુઓ. હવે છે ને અહીંયા આપણે S2p માઇનસ S1p S2p પ્લસ S1p ઇઝ ઇક્વલ ટુ ચાલો x નો વર્ગ પ્લસ એક્સ ડી પ્લસ ડી સ્ક્વેર બાય 4 અને કાઉન્સની બહાર માઇનસ એટલે દરેકના ચિહ્ન બદલાઈ ગયા. પ્લસ હતું તો માઇનસ એક્સ નો વર્ગ, માઇનસ હતું તો પ્લસ એક્સ ડી, પ્લસ હતું તો માઇનસ ડી સ્ક્વેર બાય 4. ચાલો આમાંથી કયા પદ કેન્સલ થઈ જાય? તો પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર કેન્સલ થાય. ચાલો ત્યાર પછી ડી સ્ક્વેર બાય 4 પ્લસ માઇનસ કેન્સલ થાય. એટલે હવે તમારું પદ શું બાકી બચે છે? ચાલો માટે S2p માઇનસ S1p બીજી વખત બીજા કાઉન્સમાં S2p પ્લસ S1p ઇઝ ઇક્વલ ટુ આ 2 વખત થયું 2xd. ચાલો આટલું જોઈ લ્યો એટલે આપણે આ સાફ કરીને આગળ એ થિયરી ચલાવીએ. ચાલો બાળકો છેલ્લે આપણે અહીંયા સુધી સૂત્ર તાર્યું છે S2p S1p. હવે બાળકો જુઓ, આપણને એક વસ્તુ ખબર છે કે તમને જે x મળવાનું છે ને, x એ શું હશે આગળ વાત કરીશ. x એ જે તે સલાકાનું મધ્યસ્થ સલાકાથી અંતર, એ પછી વાત કરું. પણ આ x એ મિલીમીટરમાં હશે. આ x અને બે સ્લિટ વચ્ચેનું અંતર d આ બંને છે ને મિલીમીટરમાં હોય એ આપણને ખબર છે. અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર એ મીટરમાં હોય, એ મીટરમાં હોય. બરાબર. તો આપણને એક વસ્તુ ખબર છે કે x વેરી વેરી લેસ ધેન d તથા સ્મોલ d વેરી વેરી લેસ ધેન કેપિટલ D.
બરાબર. હવે શું થાય? તો હવે એવું થશે કે તમારું ધારો કે આ પડદો, આ લંબ દ્વિભાજક રેખા, ચાલો આ તમારું S1 S2 અને આ લંબ દ્વિભાજક રેખા, બરાબર, આ પડદો. અને ખરેખર S1 S2 તમે જેટલા દૂર બતાવો છો ને એટલા છે નહીં. ખરેખર S1 S2 એ ખૂબ જ નજીક હશે. આ S1 તો એની ખૂબ જ નજીક S2 મિલીમીટર, એટલે વિચાર તો કરો, તમારી સ્કેલનો નાનામાં નાનો કાપો એ મિલીમીટર, એટલે S1 S2 છે ને એ આટલા નજીક હશે. હવે S1 S2 આટલા નજીક હોય અને આ તો તમને ખબર છે આ કેટલું દૂર હશે? 1 મીટર, એટલે અહીંયાથી ત્યાં સુધીનો, બરાબર. આ તો ટૂંકું બતાવું છું. ખરેખર આ લંબાઈ છે ને ત્યાં સુધીની હશે, 1 મીટર આટલી હશે. ચાલો, આ તમારું સ્મોલ ડી, આ કેપિટલ ડી, અને એ એક્સ શું છે? તો આ જે આ બિંદુ ઓ બિંદુ પાસે કઈ સલાહકાર રચાય? મધ્યસ્થ પ્રકાશિત. મધ્યસ્થ પ્રકાશિત સલાહકારનું અંતર. હવે એ જે અંતર છે ને એ અંતર એ બી મિલીમીટરના ક્રમનું હોય. આ જે અંતર છે એ બી મિલીમીટરના ક્રમનું હોય. 2 મિલીમીટર, 2.5 મિલીમીટર, 3.1 મિલીમીટર, આવું કંઈ બી હોય. હવે આવું કંઈ બી હશે તો મને એક વસ્તુ કહો, તમે જે S1P રેખા લીધેલી છે અને S2P રેખા લીધેલી છે, બરાબર, એ બંનેનું અંતર લગભગ, આ તો મેં નજીક દોર્યું છે ને એટલે ક્રોસ દેખાય, આને હું 1 મીટર દૂર દોરેત તો આ ત્રણેય રેખા લગભગ કેવી હોત? સમાંતર, બરાબર. એટલે S1P અંતર તમે કે આ P બિંદુ છે તમારું, આ P બિંદુ. ચાલો, S1P અંતર તમે કેટલું લઈ શકો? D. S2P અંતર બી કેટલું લઈ શકો? D, બરાબર. ચાલો, હવે આપણે આ વાત કરો. આ તો ખાલી સમજવા માટે, આકૃતિ દોરવાની જરૂર નથી. ચાલો, બરાબર. આ તો નીચેનું જે છે એ તો ખાલી વધારાનું સમજાવેલું છે. અહીંયાથી આગળ વધીએ. ચાલો, એટલે આપણે આ કીધું કે એક્સ અને સ્મોલ ડી અંતર કેપિટલ ડી ની અંતરની સરખામણીમાં ઘણા નાના છે. ચાલો, માટે S1P બરાબર S2P બરાબર શું લઈ શકાય? D લઈ શકાય, બરાબર, D લઈ શકાય. ચાલો, હવે તમે D લેશો તો માઇનસ વાળા જગ્યાએ નહીં હો, આ તો પદ તફાવત છે, આની તો આપણે જરૂર છે, આની તો જરૂર છે, એટલે આની જગ્યાએ તમારે નથી મૂકવાનું, તો 0 થઈ જાય. આની જગ્યાએ નથી મૂકવાનું, આની જગ્યાએ, આ તો પદ તફાવત છે, R2 - R1, એ તો આપણે શોધવાનું છે. આપણે સૂત્રનો કરતા કોને બનાવવાનો છે? શું શોધવાનું છે? પદ તફાવત. ચાલો, S2P - S1P, એટલે આની જગ્યાએ નથી મૂકવાનું, આની જગ્યાએ મૂકો. ચાલો, એટલે એ એમનું એમ જ રહેવા દો. માટે S2P - S1P, ચાલો, ઇન્ટુ બીજા કૌંસમાં S2P એટલે D પ્લસ D ઇઝ ઇક્વલ ટુ પેલી બાજુ શું છે? 2x ઇન્ટુ D. ચાલો, આ 2D થાય, છેદમાં જાય, અને S2P ને હું શું કહી દઉં? આ મોટા અંતરને શું કહી દઉં? R2. નાના અંતરને શું કહી દઉં? R1, બરાબર. ચાલો, તો R2 - R1 અને S2P રાખો તો વાંધો નહીં, આ છેદમાં જાય તો 2xD અપોન કેપિટલ, ચાલો 2 કેપિટલ D, 2 કેન્સલ થઈ જાય. માટે પદ તફાવત, ચાલો, માટે પદ તફાવત એ શું થયું તમારું? R2 - R1 ઇઝ ઇક્વલ ટુ, મળી ગયું સૂત્ર, કયું મળ્યું? x સ્મોલ d અપોન કેપિટલ D, જે માગેલું સૂત્ર છે. ચાલો, તો પદ તફાવતનું સૂત્ર અત્યાર સુધી તમે લેમડા સ્વરૂપમાં મેળવેલું હતું, એ હવે કયા સ્વરૂપમાં મેળવું? XD અને કેપિટલ D. હવે સ્મોલ d તો તમને ખબર છે, બે સ્લીટ વચ્ચેનું અંતર, કેપિટલ D સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર. નવી ભૌતિક રાશિ આવી x, આનો પરિચય મેળવીએ. x, બરાબર. એ શું છે હવે સમજીએ, જુઓ, સમજો. હવે બની શકે કે વ્યતિકરણ ભાતમાં P બિંદુ છે, P બિંદુ, તો એવું બની શકે કે P બિંદુ પાસે, ચાલો, પ્રકાશિત સલાકા બી હોઈ શકે. P બિંદુ પાસે પ્રકાશિત સલાકા બી હોઈ શકે, કારણ કે P બિંદુ એ પડદા પરનું બિંદુ છે, અને પડદા પર વ્યતિકરણ ભાત હોય, ને વ્યતિકરણ ભાતમાં આપણને ખબર છે પ્રકાશિત અને અપ્રકાશિત. તો હવે P બિંદુ પાસે પ્રકાશિત સલાકા બી હોઈ શકે
અને પી બિંદુ પાસે અપ્રકાશિત સલાકા બી હોઈ શકે. ચાલો હવે આપણે આ બે વાત કરવાની છે. પેલા વાત, ચાલો જો પી પાસે પ્રકાશિત લખો અથવા સહાયક વ્યતિકરણ, જો પી પાસે સહાયક વ્યતિકરણ કૌંસમાં લખો પ્રકાશિત સલાકા હોય તો, સલાકા હોય તો, ચાલો તો પદ તફાવતનું સૂત્ર કયું છે એ તો આપણે ઓલરેડી તારવેલું છે. મૂળ સૂત્ર લખજો લેમડા વાળું. ચાલો તો પદ તફાવત R2 minus R1, R2 minus R1 is equal to n lambda by n lambda, જ્યાં n આપણને ખબર છે 0, 1, 2. ચાલો હવે R2 minus R1 ની જગ્યાએ ત્યાં ઉપરથી કિંમત મૂકી દો. ચાલો ઉપરથી કિંમત મૂકશું અહીંયાથી આ કિંમત, તો આ તમારું સૂત્ર શું આવવાનું? x સ્મોલ d કેપિટલ D is equal to n lambda. ચાલો x ને સૂત્રનો કરતા બનાવો માટે x અથવા xn, x કરતા કયો સંકેત વધારે અનુકૂળ છે? xn. કેમ એ હમણાં સમજાવું. ચાલો આને સૂત્રનો કરતા બનાવો તો d ગુણાકારમાં જાય, એટલે n લેમડા કેપિટલ D ગુણાકારમાં જાય, સ્મોલ d છેદમાં જાય. આ xn શું બતાવે છે? n શું બતાવે? સલાકાનો ક્રમ. ધારો કે n 1 હોત, ધારો કે n કેટલા હોત? જો n 1 હોત તો તમે શું કહેત કે ત્યાં પ્રથમ પ્રકાશિત સલાકા રચાયેલી હશે પી બિંદુ પાસે, અને પ્રથમ પ્રકાશિત સલાકા હોય તો આ તમને x શું બતાવે છે? પ્રથમ પ્રકાશિત સલાકાનું મધ્યસ્થ સલાકાથી અંતર. ચાલો એટલે આપણે છે ને અહીંયા n શું બતાવે છે? સલાકાનો ક્રમ. n તમે 1 લેશો તો પ્રથમ પ્રકાશિત સલાકા, એટલે આ સલાકાનો ક્રમ બતાવે છે ને, તો આ એ સલાકાનું અંતર બતાવે છે, એટલે આપણે xn રાખો x કરતા. જ્યાં xn શું છે તે માહિતી આપી દો. xn એ કેટલામાં ક્રમની, બાજુમાં લખેલું છે કેટલામાં ક્રમની? એ n માં ક્રમની પ્રકાશિત સલાકાનું, n માં ક્રમની પ્રકાશિત સલાકાનું. ચાલો ક્યાંથી અંતર બતાવે છે? x o થી. o શું છે? પડદાનું મધ્ય બિંદુ બોલીએ તો બી ચાલે. એના કરતા o પાસે કઈ સલાકા હોય યાદ કરવો જોઈએ? મધ્યસ્થ પ્રકાશિત સલાકા. એટલે આપણે આવું લખશું xn n માં ક્રમની પ્રકાશિત સલાકાનું કઈ જગ્યાથી? મધ્યસ્થ પ્રકાશિત સલાકાથી અંતર છે. પ્રકાશિત સલાકાથી અંતર છે. ચાલો થયું આ સૂત્ર. હવે એવું જરૂરી નથી કે અહીંયા સહાયક વ્યતિકરણ જોઈએ. આપણે વ્યતિકરણ ભાત દોરી હોત તો ત્યાં દેખાઈ જાત, પણ આપણે વ્યતિકરણ ભાત દોરેલી નથી, તો ત્યાં વિનાશક વ્યતિકરણ બી હોઈ શકે. એટલે બીજી શક્યતા વિચારો. ચાલો જો પી પાસે વિનાશક વ્યતિકરણ હોય, વિનાશક વ્યતિકરણ એટલે કઈ? ચાલો અપ્રકાશિત સલાકા હોય. ચાલો અપ્રકાશિત સલાકા હોય, વિનાશક વ્યતિકરણ કે અપ્રકાશિત સલાકા હોય. તો હવે અપ્રકાશિત સલાકા માટે પદ તફાવતનું સૂત્ર ઓલરેડી આપણે તારવેલું છે, યાદ કરો જોઈ. R2 minus R1 બરાબર 2n plus 1 લેમડા બાય 2, બરાબર, જ્યાં n 0, 1, 2, 3. ચાલો થયું આટલું. પરંતુ R2 minus R1 શું મેળવેલા છે એ અહીંયા લખી દો. ચાલો માટે x d 2n plus 1 લેમડા બાય 2. આ તમને ખબર છે આ x શું બતાવે છે? તો nમી સલાકાનું અંતર, nમી સલાકાનું અંતર છે, એટલે આની બાજુમાં બી કયો સંકેત લખી દેશું? n. ચાલો આને સૂત્રનો કરતા બનાવવાને, તો આ તમારું પદ શું થાય? xn is equal to 2n plus 1. ચાલો લેમડા બાય 2 આ અંશમાં જાય અને આ છેદમાં જાય, બરાબર. એટલે
આ શું બતાવે છે xn? ચાલો n તરીકે આપણને ખબર છે કયા હોઈ શકે? n તરીકે 0 1 2. ધારો કે તમે n તરીકે 2 લીધું તો કેટલામાં ક્રમની યાદ કરો જોઈ? ત્રીજા ક્રમની અપ્રકાશિત શલાકા. અને xn શું બતાવે છે? અહીંયા તમે 3 લીધું, n 3 લીધું તો x ની બાજુમાં બી 3 આવી જવાનું. તો આ x3 શું બતાવે? ત્રીજી અપ્રકાશિત શલાકાનું, ત્રીજી અપ્રકાશિત શલાકાનું મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી અંતર. આપણે અહીંયા 3 નથી, n છે. તો આ n શું કહેવાય? જ્યાં xn એ કેટલામાં ક્રમની? n માં ક્રમની. n માં ક્રમની કઈ શલાકા? અપ્રકાશિત શલાકાનું. શલાકાનું કઈ જગ્યાથી? મધ્યસ્થ. અને મધ્યસ્થ સ્થાને હંમેશા પ્રકાશિત જ હોય, એટલે એમાં અપ્રકાશિત ન લખી દેતા. મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી અંતર છે, શલાકાથી અંતર દર્શાવે છે. ચાલો આ થિયરીમાં આપણે આટલું ધ્યાન રાખવાનું છે. પેજ નંબર 365 અને 366 જોઈએ. હવે જુઓ, ચાલો પડદા પર વ્યતિકરણ ભાત, પડદા પર રચાતી વ્યતિકરણ ભાત, બરાબર. ચાલો એ ભાતના કેટલાક મહત્વના મુદ્દા. પહેલી વસ્તુ, તમને પેજ નંબર 365 પર બે પ્રકારની ઇમેજ બતાવેલી છે, બે પ્રકારની ઇમેજ, બરાબર. એમાં એક અતિવલય ને એક સુરેખ. તો આપણે શું કરીએ છીએ? SS1 અને SS2, બરાબર. આ અંતર છે ને, આ અંતર મિલીમીટરના ક્રમનું હોય અને સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર એ મીટરના ક્રમનું હોય. ચાલો આ પડદો એ મીટરના ક્રમનું હોય. હવે જો આ અંતર મીટરના ક્રમનું ન હોય તો તમને વ્યતિકરણ શલાકાઓ આકૃતિ 1 માં દર્શાવ્યા મુજબ અતિવલય આકારની મળે, બરાબર. અને જો આ મિલીમીટર, આ મીટરના ક્રમનું હોય ને, દૂર હોય ને પડદો, તો આપણને વ્યતિકરણ શલાકાઓ એ સુરેખ આકારની મળે, બરાબર. ચાલો હવે લંબ દ્વિભાજક પર મધ્યસ્થ શલાકા હોય તો ત્યાં કડા તફાવત અને પદ તફાવત બંને શૂન્ય હોય, બરાબર. ચાલો પછી પ્રકાશિત શલાકા પાસે પદ તફાવતનું સૂત્ર કયું હતું? પ્રકાશિત પાસે લેમડા સ્વરૂપમાં n લેમડા ને, બરાબર. જ્યાં n બરાબર 0 1 2, એટલે 0 વાળું પદ તો કાઢી જ નાખ્યું. તો મધ્યસ્થ પ્રકાશિત સિવાયની બાકીની શલાકાઓ માટે આ સૂત્ર તમારું શું આવેલું હતું? પૂર્ણાંક સંખ્યા. કારણ કે n બરાબર 0 1 2, બરાબર. એ મધ્યસ્થ પ્રકાશિત શલાકા માટે 0 કાઢી નાખ્યું. તો 1 2 3 એટલે પૂર્ણાંક સંખ્યા ગુણ્યા લેમડા આ સૂત્રથી મળે. ચાલો અપ્રકાશિત શલાકા માટે છે ને, પદ તફાવતનું સૂત્ર આપણને ખબર છે, 2n + 1 લેમડા બાય 2. અને n કેટલા લેતા? 0 1 2 વગેરે. n 0 લઈએ તો લેમડા બાય 2, બરાબર. બાજુમાં સહગુણક કઈ નથી એટલે 1. ચાલો n 1 લઉં તો 2 ને 1 3, 3 લેમડા બાય 2. n 2 લઉં તો 2 દુ 4 ને 1 5, 5 લેમડા બાય 2. એટલે આનું સામાન્ય સૂત્ર કયું? લેમડા બાય 2. આમાં લેમડાના પૂર્ણ ગુણાંકમાં અને આમાં લેમડા બાય 2 ના 1 3 5, એટલે કેવું પૂર્ણાંક? એકી પૂર્ણાંક. ચાલો આવી કેટલીક માહિતી આપેલી છે, બરાબર. અને પેજ નંબર 366 પર યંગનો પ્રયોગ એ આપણે આગળ સમજાવી દીધેલો છે, તે જ છે. અને એના નીચે લેબમાં મેળવેલ વ્યતિકરણ ભાત બતાવેલી છે, બરાબર. અને નીચે તીવ્રતાનો આલેખ. ચાલો નીચે તીવ્રતા વિરુદ્ધ અંતર કે પથ તરંગ લંબાઈનો આલેખ. અંતરનો આલેખ કયો તે વાંધો નહીં, બરાબર. ચાલો હવે આપણને ખબર છે કે મધ્યસ્થ પ્રકાશિત શલાકા પાસે આ શૂન્ય હોય. પ્રથમ અપ્રકાશિત પાસે
તરંગ લંબાઈ લેમડા હોય. દ્વિતીય પ્રકાશિત પાસે ચાલો પહેલી પ્રકાશિત પાસે લેમડા, દ્વિતીય પ્રકાશિત પાસે 2 મૂકી દો, 2 લેમડા, ત્રીજી પ્રકાશિત પાસે 3 લેમડા, અને એવી જ ગોઠવણી પાછી આ બાજુ હોય. હવે આપણને ખબર છે કે પ્રકાશિત પાસે છે ને તીવ્રતા મહત્તમ હોય, એટલે આ તમારી મધ્યસ્થ પ્રકાશિત એટલે આ જગ્યા તો ત્યાં તીવ્રતા મહત્તમ હોય. મહત્તમ એટલે કેટલી? 4I0. ચાલો હવે આ મધ્યસ્થ પ્રકાશિત, બરાબર, મધ્યસ્થ પ્રકાશિત એ યાદ છે ને આકૃતિ? આ તમારી મધ્યસ્થ પ્રકાશિત. ચાલો એના પછી કઈ સલાક આવે? અપ્રકાશિત, વળી પાછી પ્રકાશિત. તો આ તમારી મધ્યસ્થ પ્રકાશિત, વળી આ અપ્રકાશિત, તો ત્યાં તીવ્રતા શૂન્ય હોય, એટલે ત્યાં આલેખ પાછો ક્યાં આવી જાય? નીચે. ચાલો વળી પાછું આ કઈ કહેવાય? આ તમારી પ્રથમ પ્રકાશિત, તો ત્યાં તીવ્રતા પાછી મહત્તમ હોય, એટલે ત્યાં પાછો આલેખ ક્યાં ચડશે? ઉપર. ચાલો આ રીતે કેટલા સુધી જાય? બરાબર. એટલે આ તમારી મધ્યસ્થ પ્રકાશિત, આ જગ્યા છે એને શું કહેવાય? મધ્યસ્થ પ્રકાશિત. ચાલો આ પોઈન્ટ છે ને, આ પોઈન્ટ, આને શું કહેવાય? પ્રથમ અપ્રકાશિત. ત્યાં તીવ્રતા કેટલી? શૂન્ય, કારણ કે આલેખને ત્યાં ઊંચાઈ જ નથી. ચાલો આ જગ્યાએ તીવ્રતા 4I0, આ ઊંચાઈ બંને સમાન હશે હો. આને શું કહેવાય? આ જગ્યાને પ્રથમ પ્રકાશિત. વળી આ જગ્યાએ તીવ્રતા શૂન્ય થઈ જાય, પાછી ઉપર જવાની. ચાલો આને શું કહેવાય? આ જગ્યાને દ્વિતીય અપ્રકાશિત. આ જગ્યાને શું કહેવાય? દ્વિતીય અપ્રકાશિત. ચાલો તો આ આલેખ તમારો આવું બતાવે છે, બરાબર. આ આલેખ શેના માટે છે? તો વ્યતિકરણ ભાગમાં પડદા પર તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈ કે અંતરનો આલેખ દર્શાવે છે.